નમસ્કાર ગુજરાત. સુલતાનપુરના પીઆઈ ખાચર દ્વારા એક દેવી પૂજક સમાજના ભાઈને ઢોર મારવામાં આવ્યો. વાક ખાલી એટલો હતો કે ભાઈ એક બળાત્કારના કેસમાં જે બળાત્કારનો કેસનો આરોપી છે રાહુલ વિનોદભાઈ ભાલાળા અને હાર્દિક ઉર્ફે ધમાભાઈ જયંતિભાઈ ચાવડા, આમની ફરિયાદ હતી બળાત્કારની. અને આવડાની કદાચ વાડીએ ઈ ભાગીને છોકરી લઈ ગયા હોય, રોકાણા હોય ને એવી રીતના તરીકે આ ભાઈને પંચમાં બોલાવ્યા હતા. સાક્ષીમાં બોલાવ્યા અને પીઆઈ ખાચર કદાચ ગાયરું બાયરું બોલતા છે એટલે આને એમ કીધું કે ભાઈ તમે વ્યવસ્થિત રીતે વાતચીત કરો સાહેબ, જી હોય તમે તારે કાયદેસરની કાર્યવાહી કરો કે અમે પંચમાં આવ્યા છીએ કે અમે સાક્ષીમાં આવ્યો હોય, જે નિવેદન દેવાનું એ દઈ દઈ. અને પીઆઈ ખાચરનો બાટલો ફાટ્યો. પીઆઈ ખાચરના બાટલા ફાટ્યા પછી ઈ અને એના સ્ટાફના માણસો દ્વારા આ ભાઈને જે રીતના મારવામાં આવ્યો છે, થોડોક આ વિડીયો જુઓ. કોને માર્યું બોલો? ખાચર સાહેબ ક્યાં કઈ જગ્યાએ? આપણે ઓલું કમરિયાને આગળ ઓલું કેશવારાને ભાટિયા ત્યાં માર્યા પછી પોલીસ સ્ટેશને લઈને એની ઓફિસની અંદર લઈને. કયું? સુલતાનપુર પોલીસ સ્ટેશન? સુલતાનપુર. કોણ કોણ મારવામાં હતું? મારવામાં એ ખાચર સાહેબને કોલાભાઈ કેવા એના કંઈક નામ સારું છે. શું કામ માર્યા તમને? મેં એટલું બોલ્યું કે સાહેબ તમે ગેરવર્તન કરોમાં, ગેરશબ્દ બોલોમાં તમારે કાયદેસર થાય એ કાર્યવાહી કરો તમે. જી એમ હું કહેતો હતો તો મને કે મને ગેરશબ્દ બોલવા માંડ્યા. મેં કીધું સાહેબ મને ગેરશબ્દ તમે બોલોમાં. જી સાહેબ તમારે જે કાયદેસર થતું એ કરો, એમાં અમે ના નથી કહેતા. તો એ મને પકડીને મારવા માંડ્યા. તમે નાનો માણસ છે, કાંઈ ખબર નથી પડતી એટલે તમે બધા એને મારો, બરોબર? તમારે તમારી હોશિયારી જ્યાં દેખાડવાની હોય ને ત્યાં તો તમે કોઈ દેખાડતા નથી. દેખાડો ને જયરાજસિંહ, અમે ખબર પડે તમે બહુ કામ કરો છો ને પીઆઈ ના, તમે એકવાર ન્યા દેખાડો ની ખબર પડે કે સુલતાનપુર તો તમારું જ છે. એક અનુભવ છે મને તો સુલતાનપુર પોલીસ સ્ટેશન નો. મારો કેસ હતો ને એમાં ચૌધરી સાહેબ હતા ત્યારે પીઆઈ. આવી ક્રૂરતા જેને પકડવાના હે ઈ કાર્યક્રમ નથી કરવાનો. બસ આવી રીતના કોઈક નાનો માણા મળે, બિચારાને ખબર ન પડે ને કાંઈ કોઈ લેવા દેવા ન હોય ને એને એમ કે આની વાય કોઈ નંબરે કોઈ કાંઈ કરવાનું નથી એટલે મારો, જેમ ફાવે એમ મારો. ઓલા અંદર જે પટા પડ્યા છે ને આ કાળા સાંભા કરી દે, એ તો માયરા હોય એને ખબર હોય. આ જગ્યાએ ખાચરભાઈ તમારા છોકરાને કોઈક પોલીસ વાળો પકડીને મારે ને તેથી ખબર પડે હા 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 આ ખોટું થઈ ગયું. એટલે આપણી ઘરે દી આવે ને તો જ ભેગું થાય. હવે એમાં છે એવું સાહેબને બદલી કરાવી, સાહેબને ત્યાં સુલતાનપુર રહેવું નથી તો તમે તમારી બદલી તમારી રીતે કરાવી લ્યો ને. આવા નાના માણસોને હેરાન કરીને તમને હું મળવાનું? તમે તમારી દબંગાઈ દેખાડો જયરાજસિંહ સામે કે ગોંડલમાં બીજા સામે, બરોબર? એટલે અમે તમારું પુતરું આ બિહારી રોડ ઉપર રખડીશું કે ના ભાઈ કામ કર્યું સાહેબે. આ બહુ શું કહે છેલ્લી કક્ષાનું આમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપણે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન લગભગ એ ડિવિઝનના પીએસઆઈ પંડ્યા મેડમ બહુ સારા વ્યક્તિ છે, મારી તપાસ હતી એ ડિવિઝનમાં. એટલે પંડ્યા મેડમ નિવેદન લઈ ગયા છે, બરોબર? અને પંડ્યા મેડમે કાર્યવાહી ચાલુ કરી છે. હવે જોઈશી કે ખાચર સાહેબનો વરઘોડો કાઢે ને કે સામાન્ય નાગરિકને તમે જોવો છરી બરી લઈને અમુક ગુનેગારો રખડતા હોય ને કોકને જાનહાની કરી દીધી, બીજી દી વરઘોડા નીકળે. અને તો બાવડા હોજાવી દીધા હે, કારા સાંભા કરી દીધા. આનો નહીં વરઘોડો નીકળે. કાર્યક્રમ કરો ચાલુ મિત્રો. અત્યાર સુધી કોઈ દી ગોંડલ વાળી મેટરમાં નથી કીધું. આમાં કહું છું વિડીયો શેર કરજો કે બીજો કોઈ નાનો માણા આવે ને તો આ પબ્લિક ને ઉપર હાથ નો અડાડે. નકર આ બધાને માથે જતા ને બધાની ખબર પડી ગઈ છે કે આ કરો, બાકી આના સિવાય કોઈ સુધરવા નથી. કારણ કે માર ખાવા કોણ તૈયાર હોય? એટલે ભલે દેવી પૂજક સમાજને હું બે હાથ જોડીને નમ્ર અપીલ કરું, તમે આગળ આવો અને તમારા સમાજ આરે આવું બહુ વધારે થાય છે. અમારા 2015માં અમારા પટેલનું નામ ભેગું નાખ્યું. એમાં આપણે બધા લાઈનમાં જ છે. અમારો પટેલીઓ મળે ને એટલે પૂછે કેવા કે પટેલ હાલો. એમ તમારી એરે આવું થાય. આ અન્યાય તમારે સહન નથી કરવાનો ને અમારે નથી કરવાનો, બરોબર?
ખાચર સાહેબ વિરુદ્ધ કાયદેસરની FIR દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ બધી તપાસ હોય ને ઉપર સોંપવામાં આવે. તમારે કોઈને કોઈને કામ કરવું જ છે, માર વાત છે બધાને. એટલે આ છેલ્લી ક્વોલિટીનું કાર્ય છે મિત્રો. એટલે આમાં સપોર્ટ કરજો તમે. આપણે આની ઉપર FIR થવી જોઈએ, બીજું કાંઈ નહીં. જય સરદાર.